અમે એક ભક્તની મુલાકાત લેવા માટે ગયા હતા અહીંયા, તો એણે એક વાત પૂછી મને કે આટલા બધા લોકો અહીં આવ્યા છે આ ઋષિકેશમાં, તો એમને એક પ્રશ્ન તો પૂછવો જોઈએ કે ઋષિકેશનો અર્થ શું છે? ખબર છે તમને? ઋષિકેશ, એણે એક બહુ સારી વાત કરી કે એક ગુજરાતીને મેં પૂછ્યું, તો એણે કીધું ઋષિ એટલે ઋષિ, કેશ એટલે વાળ, જેના વાળ બહુ લાંબા હોય એ ઋષિકેશ. આપણા અર્થ તો આપણે આપણા મન પ્રમાણે લગાડતા હોઈએ, પણ ખરેખર પ્રભુપાદજીની ભગવદ્ ગીતા યદિ જેણે અધ્યયન કર્યું છે તો એના અર્થ ખબર હોય કે પ્રભુપાદજીએ દ્વિતીય અધ્યાયમાં ભગવાનનું જે સંબોધન ઋષિકેશ આપ્યું છે, તો ઋષિકનો અર્થ છે ઇન્દ્રિયા અને ઈશ મને સ્વામી. તો ઇન્દ્રિયોને નિયંત્રણ કરવા વાળા જે ભગવાન છે એનું નામ ઋષિકેશ છે. તો ઋષિકેશ સ્થાનની અંદર આવી અને આપણું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ ઇન્દ્રિયો ઉપર સંયમ. પણ કળિયુગનો પ્રભાવ છે, દેખાય છે કંઈક બીજું, કે ઋષિકેશમાં આવ્યા પછી થાય છે ભોગ. તપોભૂમિ છે ને, કંઈક તમે બોર્ડ જોયા હશે, દેવભૂમિ છે, દેવભૂમિ ઋષિકેશ, દેવભૂમિ તપોભૂમિ. તો આ ભજન સાધન કરવાનું સ્થાન છે. અને અહીંયા આપણી પ્રેક્ટિસ અભ્યાસ કરી શકીએ કે જે સુરત અથવા શહેરોમાં આપણે વાસ કરીએ છીએ કે જ્યાં ભોગની તો પ્રધાનતા છે, પણ ઋષિકેશ આ 7 દિવસમાં આવી ઇન્દ્રિયો ઉપર સંયમ કરી અને ભજનમાં કંઈક વૃદ્ધિ થાય એનો અભ્યાસ કરવો જોઈએ. જે અને આ વાત મારે તમને પહેલા દિવસે કરવી જોઈએ. કદાચ તમે 7 દિવસમાં કંઈક પ્રેક્ટિસ કરે, પણ આપણે તો 7 દી પ્લાન બનાવ્યો કે ક્યાં જવાનું છે, આપણે એમ ક્યાં મજા કરવાની છે, હાનનો શું પ્રોગ્રામ છે, બપોરના શું પ્રોગ્રામ છે, કથા પૂરી થાય પછી આપણો શું પ્રોગ્રામ છે. તો આ પ્રોગ્રામ ગોઠવવાની જગ્યા નથી. તપસ્યા, કારણ કે કાલે આપણે સાંભળ્યું, તપસ્યા ઇન્દ્રિયોને શુદ્ધ કરે છે. કારણ કે આવું સ્થાન, આવું વાતાવરણ, આવો અવસર તો આપણને મળતો નથી. જપ કરવા માટે આપણે આપણા ઘરે બેસતા હોય, પણ ગંગાજીના તટે બેસવું ને ઘરે બેસવું એમાં અંતર છે. કથા સાંભળવા માટે આપણે ઘરે બેસતા હોય, પણ ઋષિકેશમાં બેસવું ને ઘરે બેસવું એમાં અંતર છે. અને ઘણા એવા તપસ્વી શ્રોતાઓ પણ આવે છે. ગઈ કથામાં એક ભક્ત હતા જેણે 7 દિવસ ઉપવાસ કરીને કથા સાંભળી. તો એક લક્ષ્ય, એક ઉદ્દેશ્ય જે લઈને આપણે અહીંયા આવ્યા છીએ, તો આવી દિવ્ય ભૂમિમાં આવવાનું પ્રયોજન એ છે કે આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓને થોડો વેગ મળે. નો ડાઉટ તમને બધાને હું પર્સનલી મળ્યો છું અને તમારો અનુભવ તો એવું કહે છે કે જે હતા એનાથી થોડાક તો અમે ઉપર ગયા છીએ. હવે કેટલા ગયા છો એ તમને ખબર છે, પણ તમે જેવા સુરત કે અમદાવાદથી કે જ્યાંથી તમે આવ્યા છો અને જે લેવલમાં હતા એનાથી થોડા તો ઉપર ઉઠ્યા છો, કારણ કે તમે પેલા માળા નહોતા કરતા. અને ભક્તોએ સારું આયોજન કર્યું કે તમને માળા થોડીક વહેલા આપી દીધી, નકર છેલ્લા દિવસે આપે. તો 3 દિવસ કમસે કમ તમને એ અનુભવ મળ્યો કે આ સ્થાનમાં જપ કરવાનું, ભજન કરવાનું ફળ કેવું છે ને આનંદ કેવો છે. એક થોડીક ઝલક એની મળી કે જે આપણને થોડી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પ્રેરણા આપે છે, આપણને આગળ વધારવાનો પ્રયાસ કરે છે. તો એવું તો નહીં કહી શકાય કે તમે જેવા આવ્યા છો એવા ને એવા પાછા જવાના છો. કંઈક બદલાવ લઈને, બદલાવ શું? કૃષ્ણને પોતાના હૃદયમાં લઈને જવાના છો તમે. અને આટલું થયું તો આ ભાગવતનું પરમ ફળ છે. ભગવાનમાં મનની સ્થિરતા, ભગવાનની આ દિવ્ય કથાઓની અંદર મનની સ્થિરતા, આ જ વાસ્તવમાં તપોભૂમિ, દિવ્ય ભૂમિનું પરમ ફળ છે. અને પિકનિક તો નથી જ, એટલું તો તમારે મનને મનાવવું પડશે
કે આપણે આ 7 દિવસ પિકનિક કરવા માટે તો નથી. આ જીવનનો એક આધ્યાત્મિક અનુભવ લેવા માટે આપણે આવ્યા છીએ. પણ આપણી હારે હારે પિકનિક થઈ જાય છે, એ બાય પ્રોડક્ટ છે. ગૌણ કે આપણે આવ્યા છીએ આધ્યાત્મ કાર્ય માટે, પણ સાથે સાથે આપણી પિકનિક પણ થઈ છે. કારણ કે ગંગાજી છે તો ભગવાનનું ચરણામૃત, પણ એનો આપણે મટીરિયલ આનંદ પણ લીધો છે. આ એવું નથી કે ભાઈ હું અલગ છું ને બહુ દિવ્ય તપસ્યા મેં કરી છે, એવું કાંઈ નહીં. તમે જે કર્યું એ મેં કર્યું છે, તમે જે પ્રસાદ લીધો એ મેં લીધો છે તો છે. પણ ભલે 5% એ આનંદ છે, પણ 95% તો આપણું મન ક્લિયર રહેવું જોઈએ કે આપણો ઉદ્દેશ્ય આ દેવભૂમિમાં આવવાનો શું છે. અને સૌથી સારો આનંદ એ છે કે તમારામાંથી 80% ભક્તો એવા છે કે જેણે નામ જપ કરવાનો સંકલ્પ લીધો છે, ભગવાનના નામ જપ કરવા માટેનો એક નિયમ લીધો છે. અને કોઈ સંદેહ નથી કે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શાસ્ત્રના સાર સ્વરૂપ જે હરિનામનું પ્રાગટ્ય થયું છે, આ હરિનામ જીવોના કલ્યાણનો એકમાત્ર ઉપાય છે. તો જ્યારે કોઈ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે તો નિશ્ચિત રૂપમાં ગૌરાંગ મહાપ્રભુની કૃપા એની ઉપર વરસે છે. અને આ ભાગવત રસ આસ્વાદન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુની કૃપા બહુ જરૂરી છે, એનું અનુગત્ય બહુ જરૂરી છે. જે ગૌરનીતાઈ અહીંયા વિદ્યમાન છે, કારણ કે આ સંસારમાં એ બ્રજના ઉન્નત ઉજ્જવલ રસને પ્રકાશિત કરવા વાળા કોઈ વ્યક્તિત્વ છે તો એ મહાપ્રભુ છે. અનઅર્પિત ચિરમ ચિરાત કવિરાજ ગોસ્વામી કહે છે, આ ઈ રસ છે જેને બહુ લાંબા સમય સુધી કોઈએ પ્રદાન કર્યો નથી. મહાપ્રભુએ આપ્યો છે આ બ્રજ ભાવ, આ રસ. હાવ સરળ ભાષામાં કહું તો જે શ્રોતાઓ મળ્યા છે અત્યાર સુધીમાં, જેણે આ ગૌડીય પરંપરાની અંદર ભાગવત શ્રવણ કર્યું છે, એનો અનુભવ એવું કહે છે કે જે ભાગવત આ ગૌડીય ધારામાં શ્રવણ કર્યું છે, આની પહેલા આવો ભાગવત રસ અમે ક્યાંય આસ્વાદન કર્યું નથી. અને વાત ખોટી નથી કે આ ભાગવત તમને બીજે મળવાનું નથી. શું કામ? એમ કે સંસારમાં ભાગવત તો એટલા છે, ભાગવત તો ભાગવત છે. પણ જો 300 રૂપિયામાં મળે ભાગવત, ગીતા પ્રેસમાં લેવા જાવ ને, ઇસ્કોનમાં લેવા જાવ તો 5-6 હજારનું મળે. પણ એ બુક્સ વાંચી લેવા માત્રથી આ રસ કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. આપણને એવું લાગે કે નહીં, ગુલાબ એક પુષ્પ, એક ફૂલ છે, અને એ ફૂલની અંદર રસ છે. આપણે બધા જાણે ગુલાબમાં રસ છે કે નથી? અને એ ગુલાબ અહીં બગીચામાં તોડીને તમે એમ કહો કે આમાંથી હું ડાયરેક્ટ રસ લઈ લઉં, લઈ શકે? સંભવ નથી. એ ફૂલના રસને પ્રાપ્ત કરવા માટે એક કુશળ ભ્રમર બનવું પડે. એક ભ્રમર જ રસને એમાંથી લઈએ કે એની પાસે એ કળા છે. એમ ભાગવત રૂપી પુષ્પના રસને આસ્વાદન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુનું આનુગત્ય બહુ જરૂરી છે. નહીતર ભાગવત તો મળી જશે, એ રસ પ્રાપ્ત નહીં થાય. ફૂલ તો મળી જાય, રસ નહીં મળે. તમે જુઓ, ટ્રેનમાં તમે આવો અને સુરતથી બેઠા ને અહીંયા હરિદ્વાર સુધી તમારે ઉતરવાનું છે, તો એમાં આવવાની ઘણી પદ્ધતિ છે. તમે ટ્રેનના દરવાજામાં બેઠા બેઠા પહોંચી જાવ હરિદ્વાર, ટ્રેન પકડો ને દરવાજામાં મળે, ટોયલેટ પાસે જગ્યા મળે, તોય હરિદ્વાર તો ઉતરી જાવ. તમે ઊભા ઊભા આવી શકો, પછી ઓલું 6નું ખાનું હોય એમાં વચ્ચે જગ્યા હોય ને બેઠા બેઠા આવી શકો. નોન એસીમાં ટિકિટ હોય, સ્લીપરમાં, તો કોઈની સીટમાં શેરિંગ કરીને આવી શકો. અને ફર્સ્ટ ક્લાસ એસી કોચ પણ હોય એમાં બેસી નહીં આવી શકો. 3rd એસી છે, 2 એસી છે, ફર્સ્ટ એસી છે. તો જો બેઠા છે બધા ટ્રેનમાં, એક દરવાજા પાસે છે, એક થોડોક ગેલેરીમાં બેઠો છે, એક ઓલા ખાનાની વચમાં બેઠો છે, એક 3rd એસીમાં છે, એક 2nd એસીમાં છે ને એક ફર્સ્ટ એસીમાં. અને બધા ઉતરવાના હરિદ્વાર જ છે. પણ આમાં સફરનો આનંદ સૌથી વધારે કોણે લીધો છે?
ફર્સ્ટ એસી વાળો સૌથી વધારે સુખી થઈને આવશે, એના પછી સેકન્ડ, પછી થર્ડ, પછી ઉતરશે બધા હરિદ્વાર. એમ ચૈતન્ય મહાપ્રભુ આ ગૌડીય પરંપરાની અંતર્ગત ભાગવત શ્રવણ કરવાનો અર્થ છે કે રસ તત્વનું પૂર્ણ આસ્વાદન જે છે એ આ ગૌડીય પરંપરાની અંતર્ગત જે ભક્તો છે આ કરી રહ્યા છે. ભાગવત તો બધાની પાસે છે, કથા આખા સંસારમાં છે, પણ એ રસ નથી જે રસ મહાપ્રભુએ આપ્યો છે. એટલા માટે રૂપ ગોસ્વામી કહે છે, નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે. પ્રભુ, તમારાથી મોટું દાની કોઈ નથી કે જેણે આ રસ કૃષ્ણ પ્રેમ આપ્યો છે. અને જો કૃષ્ણ પ્રેમ જે છે ને એ કૃષ્ણ સિવાય બીજું કોઈ નો આપી શકે. મહાપ્રભુએ કીધું કે તમે કહો છો મેં કૃષ્ણ પ્રેમ આપ્યો છે, પણ કૃષ્ણ પ્રેમ તો કૃષ્ણ આપી શકે છે, હું કેવી રીતે આપું છું? ત્યારે કીધું કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય, એ તમે જ કૃષ્ણ ચૈતન્યના રૂપમાં પ્રગટ થયા છો. નામને ગૌર, તો મહાપ્રભુએ કીધું કૃષ્ણ તો કાળા છે, હું તો ગૌર વર્ણ છું ને, ગૌરાંગ છું. ત્યારે કહે છે ગૌરત વિષય, તમારો વર્ણ ભલે ચેન્જ થઈ ગયો છે, તમે છો કૃષ્ણ. જે શ્યામ કૃષ્ણ છે એ કળિયુગમાં ગૌર કૃષ્ણ બનીને આવ્યા છે. રૂપ ગોસ્વામી કે પ્રભુ ગમે એટલું છુપાવો, હું ઓળખું છું. જો ભગવાન ક્યારેય પણ પોતાના સ્વરૂપને છુપાવવાનો પ્રયાસ કરે, પણ ભક્ત આગળ કોઈ દી છુપાતા નથી. ભક્ત તો ઓળખી જાય છે ભગવાન. હસ્તિનાપુરમાં 3 વ્યક્તિઓ હતા જે કૃષ્ણને ઓળખે છે. એક વિદુર, પિતામહ ભીષ્મ અને કુંતી મહારાણી. આ ત્રણેયને ખબર છે આ ભગવાન છે. અને ત્યાં 2 બીજા હતા, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન. વિશ્વરૂપ બતાવ્યું ભગવાનને તોય ખબર ન પડી આ ભગવાન છે. તો અનુગત્ય ભગવાનના તત્વને પ્રકાશિત કરે છે. તો ચૈતન્ય મહાપ્રભુની આ કૃપા છે કે જેણે આ સુંદર ભાગવત રસ, આ તત્વને અયોગ્ય હોવા છતાં આપણી સામે પ્રકાશિત કર્યું છે. યોગ્યતાનો, અને યોગ્યતા વિચારવા બેહે તો આપણે થોડી ભાગવતમાં હાલવી, ન હું બોલવામાં હાલું, ન તમે સાંભળવામાં હાલો. મહાપ્રભુએ કીધું અહીંયા તો પાત્રતાનો કોઈ વિચાર નથી. એક જ ઈચ્છા હોવી જોઈએ પ્રાપ્ત કરવાની.